જામનગર નજીકના નવા નાગના ગામ ખાતે સતવારા સમાજના દાના દાડાની જગ્યામાં એક ભાગવત સપ્તાહના ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભાગવત સપ્તાહના ચોથા દિવસે સતવારા સમાજના મહિલાઓએ મહારાસ રજૂ કર્યો હતો। આ મહારાસમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સતવારા સમાજની 5,000 મહિલાઓ જોડાઈ હતી। છેલ્લા 5 દિવસથી નાનકડા એવા નવા નાગના ગામમાં સતવારા સમાજની આ ભાગવત કથાનું રસપાન કરવા સમગ્ર હાલાર પંથકમાંથી સતવારા સમાજ ઉમટી પડ્યો છે। આ ભાગવત સપ્તાહમાં સતવારા સમાજના મહાનુભાવો બહોળી સંખ્યામાં હાજરી આપી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે જામનગરના ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા આયોજકોના આમંત્રણને માન આપી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર પ્રસંગ અંગે સતવારા સમાજના પ્રમુખ જમનભાઈ રાઠોડે આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર। અમારે જામનગર અને દ્વારકા 2 જિલ્લાના રાઠોડ પરિવાર વતી અમારા દાના દાદાના સાનિધ્યમાં મહાસપ્તાહનું જ્ઞાન યજ્ઞનું મહાસપ્તાહનું આયોજન કરેલ છે। તેમાં અમારા સતવારા સમાજની બહેનોનું મહારાસનું આયોજન કરેલ છે। એટલે બધા બહેનો આખા 2 જિલ્લાની બહેનો અહીંયા રાસ રમવા આવ્યા છે। આશરે બહેનો 4,000 થી 5,000 બહેનો હશે।